નમસ્કાર દર્શક મિત્રો, હું છું ધરમસિંહ મકવાણા. સમ્રાટ સમાચારમાં દરેક દર્શક મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે છેલ્લા 3 દિવસથી તળાજામાં જાણે હડકંપ મચી ગયો હોય તેવી ઘટના સામે આવી છે. છેલ્લા 12 દિવસથી પોલીસની સતત તપાસ બાદ અભેદ ઉકેલ્યો છે. ગત 19 એપ્રિલની મધ્યરાત્રિએ દંપતીની અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા, જેને લઈને ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ બંને દંપતીના કયા કારણોસર મોત થયા છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જોકે પોલીસ દ્વારા મૃતક દંપતીના પુત્ર ઉપર શંકા હોય અને અવારનવાર પૂછપરછ કરતા પુત્ર દ્વારા પણ પોલીસને અવળા પાટે ચડાવવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પણ તેમાં તે સફળ ન રહ્યો અને અંતે પોલીસે 12 દિવસની તપાસ બાદ સત્ય બહાર કાઢ્યું છે, જેમાં પતિ પત્ની સહિત અન્ય 2 સાગરીતો એમ મળીને કુલ 4 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે અને આરોપીઓને હજુ પણ પૂછપરછ બાકી હોય. પોલીસે કેટલા દિવસના રિમાન્ડ માંગ્યા હતા અને કોર્ટ દ્વારા પોલીસને કેટલા દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે, મંજૂર કરવામાં આવ્યા છે, જેની વિગતો સાથે વાત કરીએ ત્યાં સુધી જોતા રહો સમ્રાટ સમાચાર. અને અમારી આ વિડીયોની લિંક દરેક દર્શક મિત્રોને શેર કરશો તેવી આપ સૌ દર્શક મિત્રોને વિનંતી છે. ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં ગત 19 એપ્રિલની રાત્રિએ પોતાના સગા દીકરાએ પોતાની પત્ની સાથે મળી અને પોતાના જ મા બાપનું ઢીમ ઢાળી દીધું હતું અને જાણે કંઈ કશું જ થયું ન હોય તેમ બિંદાસ આંટા ફેરા મારતો હતો. પરંતુ પોલીસની 12 દિવસની તપાસ બાદ પુત્ર અને પુત્રવધૂને ઝડપી લીધા હતા અને બંને વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે આ કેસમાં તપાસ કરતા ઓફિસર VR ચાવડાએ આરોપી વિમલ અને તેના પત્નીને કોર્ટમાં રજૂ કરી દિવસ 7ના રિમાન્ડની માંગણી કરી હતી, જેને લઈ કોર્ટે કેસની ગંભીરતાને ધ્યાને લઈ દિવસ 5ના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેમ તપાસ કરતા ઓફિસરે કોર્ટને રિમાન્ડના કારણો આપતા જણાવ્યું હતું કે સળગાવવા માટે જ્વલનશીલ પદાર્થ ક્યાંથી અને કોણ લાવ્યું હતું. સ્થળ પરથી એક ગ્લોવ્સનો ટુકડો મળી આવેલ છે, જેમાં આરોપીનું DNA મેળવવા માટે જરૂરી છે. મૃતક રેખાબેનના ગળાના ભાગે દોરીનો ટુકડો મળી આવેલ છે, જે દોરી ક્યાંથી અને કોણે મેળવેલ છે. સાયોગિક અને સાયન્ટિફિક પુરાવો મેળવવા માટે આરોપીઓની જરૂર છે. મરણ જનારના શરીર પરથી લાલ પાવડર મળી આવેલ છે, તે પાવડર બાબતે તપાસ કરવાની બાકી હોય. હત્યા માટે મુનીર અને આમિર ખાનને 5 લાખ આપ્યા, તે ક્યાંથી લાવ્યા અને કેવી રીતે લાવ્યા તે પોલીસ તપાસ દરમિયાન ખુલવા પામશે. હાલ કોર્ટ દ્વારા પોલીસને 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને 5 દિવસ બાદ શું ખુલવા પામે છે તે આગામી સમયમાં જોવું રહ્યું. પરંતુ વૃદ્ધ દંપતીની અતિ ક્રૂરતાપૂર્વક પતિ પત્નીએ જ હત્યા કરેલ હોવાના બનાવને લઈને તળાજા સહિત સમગ્ર પંથકમાં પુત્ર અને પુત્રવધુ પર લોકો ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે.